સિયા રામ જય જય રામ રામ સિયા રામ રામ સિયા રામ રામ સિયા રામ રામ સિયા રામ. અરે બેટા નરદાસ નગર તો આગળ બહુ મોટું અને સુંદર દેખાય છે, ભિક્ષા પણ એ મળે છે, બીજું શું? ગુરુજી મહારાજ નગર તો ખૂબ જ સુંદર છે, પરંતુ ભિક્ષા પણ એવી સુંદર લાગશે. તો બેટા ગોવિંદાસ તું પશ્ચિમ તરફ જા, બેટા નરદાસ તું પૂર્વ તરફ જા. એ ગુરુજી. એ ગુરુજી. શું ભાજી વાળા ભાઈ, શું ભાવ છે ભાજીનો? ટકે છે. બધી વસ્તુ ટકે છે. મીઠાઈ વાળા ભાઈ શું ભાવ છે મીઠાઈનો? પેંડા શીખી સંધુ ટકે છે. બધી વસ્તુ ટકે છે. તો આ નગરીનું નામ શું છે? અંધેર નગરી. રાજાનું નામ? ચોપટ રાજા. અંધેર નગરી, ચોપટ રાજા, ટકેશેર બાજી, ટકેશેર રાજા. બાબાજી ને લવું તો કેવો હતો ગ્રામમાં. બચ્ચા લેવું તો ઘણું બધું છે, પણ પૈસા નથી. સાત પૈસા લાવે શું મળશે આપી દે. રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા. ગુરુજી મહારાજ બોલ. ભિક્ષામાં તો શું લાવ્યા છો? પોટલી તો બહુ ભારી જણાય છે. ભારે હોય ને ગુરુજી, કિંમતી માલ છે, કિંમતી 100 રૂપિયાનો કિંમતી માલ છે. અરે ગુરુજી 7 પૈસા ભિક્ષામાં મળ્યા હતા, 3.5 શેર મીઠાઈ લાવ્યો છું. 3.5 શેર? હા ગુરુજી. શું વાત કરી છો? આ નારાયણદાસ તો મને એમ કહેતો કે આ નગરમાં બધું જ ટકેશેર મળે છે. અરે ગુરુજી તમે એની વાત તો થોડીક માની લેતા હોય. તો બેટા આ નગરનું નામ શું છે? તમને નથી ખબર? આ બધાને ખબર છે. પૂછી લો વાતને. અંધેર નગરી, ચોપટ રાજા, ટકેશેર બાજી, ટકેશેર રાજા. તો બેટા ગોવિંદાસ આ નગરમાં રહેવું ઉચિત જ નથી. ના ગુરુજી, હું આ નગર છોડીને ક્યાંય નથી જવાનો. આખી નગરી એકડી તારે એક જ ટાણા ખાવા મળે છે ને 2 ટાણા ઉપાસ રહેવો પડે છે. અમને ગળી જાવ છો ગુરુજી, ગળી જાવ. તો બેટા ગોવિંદાસ મારી વાત માન નગર તો પછી પછતાય. ના ગુરુજી, હું આ નગર છોડીને ક્યાંય નથી જવાનો. તો બેટા હું જાઉં છું, મારી કઈ જરૂર હોય તો મને યાદ કરજો, હું આવીશ. હાજી ગુરુજી. એ આવજો ગુરુજી. રહેવાનું તો બહુ મજા આવે છે. ગુરુજી તો મને ના પાડતા હતા. હાલો કઈક માંગે તો માંગે, હાલો કઈક જાઓ. એ અટો બીજાય તો હું ખાંડો દુહાઈ મહારાજ દુહાઈ. આ કયો રેડું નાખે? બોલાયો એને. બોલાવો.
અલે કલુવાણિયા બોલાવે કેમ રે કલુવાણિયા કેમ મારાની બકરી મરી ગઈ? મહારાજ મારો કોઈ વાંક નથી. કારીગરે દિવાલ તેવી બનાવી હતી. તો આને કાઢું કારીગરને બોલાય આવો. કેમ રે કારીગર તે કેમ દિવાલ નબળી બનાવી? આજે છુનાવા છુનો નબળો આવ્યો દિવાલ નો ઠેરથી. તો આને કાઢો ચુનાવાળાને બોલાવો. આને કાઢો ચુનાવાળાને બોલાવો. એ ચુનાવાળા બોલાવે તને કેમરા ચુનાવાળા તે કેમ ચૂનો નબળો બનાવ્યો? મહારાજ મારો કાંઈ વાંક નથી. 20 દિવસ ચૂનામાં પાણી વધારે નાખી દીધું હતું એટલા માટે ચૂનો નબળો પડી ગયો. તો આને કાઢો ને ભીસ્તીને બોલાવો. ભાઈ તું રોમને નાઈ તો કરું છું બેઠો. આને કાઢો ભીસ્તીને બોલાવો. એલાને હું કામ બોલાવ્યો આપણે? એને પાણી વધારે નાખી દીધું એટલે. કેમ રે તે કેમ પાણી વધારે નાખી દીધું? મહારાજ મારો કોઈ વાંક નથી. કસાઈએ મસાગર એટલી મોટી બનાવી દીધી કે પાણી સાજુ પડી ગયું. તો આને કાઢો ને કસાઈને બોલાયો. આને કાઢો ને કસાઈને બોલાવો. આલે કસાઈ બોલાવે તમે. હા બોલો. અરે આ ગિરાયકા લાગી જાય. કેટલી ધાર વાળી ખબર છે ઈ? એલા પાછું ભૂલાઈ ગયું. બદામ ખાવા જો હે. અને હું કામ બોલાવ્યો? એને મોટી મશક બનાવી એટલે. તે કેમ મોટી મશક બનાવી? મહારાજ બકરી મોટી હતી ને તો મશક મોટી બની ગઈ. હશે આમાં આ ગિરાય કહું છું ને આ ગિરાય રાજા છું. તો આને કાઢો ને ભરવાડ ને લઈ આવો. આને કાઢો ને ભરવાડ ને લઈ આવો. કેટલું છે હો? કોટવાલની સવારી હતી એમાં મોટી બકરી આવી ગઈ. આને કાઢો ને કોટવાલને બોલાવી આવો. આને કાઢો ને કોટવાલને બોલાવો. અને લોહી પીધું. અલે કોટવાલ બોલાવે તને. એલા પાછું બોલાઈ ગયું. અને હું કામ બોલાવ્યો આપણે? એને ધૂમધામથી સવારી કાઢી એટલે. તે કેમ ધૂમધામથી સવારી કાઢી? મને રહેવા દો મહારાજ મારો કોઈ વાંક નથી. હું તો ગામમાંથી નીકળ્યો હતો. તો આનો જ વાંક છે. આને જ ફાંસીએ ચડાવો. આને જ ચડાવો ફાંસી. આને ચડાઈ ગયો ફાંસી. હાલે તને ફાંસી. મને કાઈ મને રહેવા દો. ઓય આમ હેઠો બીજા. એ વંશુ હેઠો બીજા. કસાઈને ફાંસી દેવાની છે. આને અને બંદો મોટો પડે કા ઘટ્ટા ઘટ્ટા લઈ આવો જાડિયા વાડિયા. આગળ લેતા ઈ. રામ સિયા રામ જય જય રામ. થોડું ખાઈ લો બહુ ભૂખ લાગી. રાજા બેઠા છે મોટા મોટા ક્યાંથી ગોચ્યો? હાલને જાવી ગામમાં જાક મળી જાય ને. આ હું કઈ દેખાઈ દે જો. હા આ ગુરુજી મહારાજ ઉભો થાઓ. તમે કોણ છો? સૈનિકો. કોણે માર્યા? રાજાએ. મેં શું કર્યું? તમને ફાંસી દેવાની છે. મને ફાંસી? હા. મેં તો કઈ ગુનો કર્યો નથી. કોટવાલને ફાંસી દેવાની હતી પણ ફાંસીનો બંદો મોટો પડ્યો. ફાંસી એલા મને આમાં કાંઈ સમજાતું નથી. ગુરુજી મહારાજ મને બચાવો. તમે ન્યાયનો પછી તમને નથી એ ગુરુજી મહારાજ મને બચાવો. આને કસાય ફાંસી દેવાની.
આ ઘેટો એક નંબર છે એ ગુરુજી મહારાજ બતાવો મને. અને ફાંસી દઈ દઉં ને એ ગુરુજી મહારાજ. ઓય ઓય અને ક્યાં ફાંસી આપો છો? અરે ગોવર્ધનદાસ ઊભો થા. અરે ગોવર્ધનદાસ તારી દશા આવી કેમ થઈ? એ ગુરુજી તમારી વાત કહેવાની ન માનો એટલે મારી આવી દશા થઈ. મેં તો કીધું તું ને મારી વાત માન ન તું પછી પછતાય. ગુરુજી પણ આ દિવાલ નીચે બકરી દબાઈને મરી ગઈ એમાં આ બધું મને ફાંસીએ ચડાવવા લાગ્યો. મારે આને છેલ્લો ઉપદેશ આપો છે, તમે તેને પાછળ ફરી જાઓ. આગી નો જાતા હો, મારા પાંચ બકરાજી વાટે છે. હા ગુરુજી મહારાજ. હા હા એવું છે તો તો હું ફાંસીએ ચડીશ. અરે હું રૂધું છું, હું વડીલ છું, હું ચડાઈ. ના ગુરુજી હું ફાંસીએ ચડીશ. અરે હું ચડાઈ. ના ગુરુજી મને ઉદ્દેશ છે, હું ફાંસીએ ચડવાનો છું. આ હું છું આ કઈ કે હું ફાંસી ચડે, આ કઈ હું ફાંસી ચડે. કેમ ગુરુજી તમને એટલો બધો હરખ છે ફાંસી ચડવાનો? જે આ ક્ષણમાં જે ફાંસી ચડશે સીધો વૈકુંઠ જશે. તો હું ફાંસી ચડી. અરે હું રૂધું છું, હું વડીલ છું, હું ચડાઈ. તો હું ચડી. અરે ચૂપ, મારે પાંચ બકરાજી વાટે છે, જલ્દી કયો કોને ફાંસી દેવાની છે? એ તું ચૂપ રે. અને આઈનો રાજા કોણ છે? તમે. વાત કે નહીં માનવાની? ફાંસી કોણ ચડશે? તમે. તો લઈ જાઓ. હાલો. આપણે એવો રાજા ગોતો છે કે જે આપણી પરેશાની દૂર કરે અને આપણે સારો રસ્તો બતાડે. અને લાલચી ને એવો રાજા ના ગોતો જોઈએ. રાજાને પરખવો પડે, એમાં નામ કોઈ રાજા ના બને.